પશુઓમાં ફૂગથી થતો રોગ અંગે પશુ ચિકિત્સા અધિકારીએ માહિતી આપી. ભાવનગર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં પશુપાલનનો વ્યવસાય દિવસેને દિવસે વ્યાપક બની રહ્યો છે. પશુપાલનના વ્યવસાય થકી લોકો લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે, પરંતુ માનવ શરીરની જેમ પશુઓમાં પણ અવનવા રોગો થતા હોય છે, જેના પર નિયંત્રણ મેળવવું ખૂબ જ જરૂરી હોય છે. નમસ્તે પશુપાલક મિત્રો, મારું નામ ડૉક્ટર રાહુલ જાડેજા છે. હાલ પશુ ચિકિત્સા અધિકારી તરીકે પશુ દવાખાના કાર્યદરમાં ફરજ બજાવું છું. મોટાભાગના પશુપાલકોને પશુઓમાં ફૂગથી થતા રોગો વિશે જાણકારી હોતી નથી. તો ખાસ કરીને પશુઓમાં ઘણા પ્રકારના રોગો જોવા મળે, જેમાં માઇકોટોક્સિકોસિસ એ એક ગંભીર પ્રકારનો ફૂગજન્ય રોગ છે. આ રોગ મોટાભાગે મકાઈ અને મગફળી જેવા જે ચારો આપવામાં આવે તે ચારો ભેજવાળા વાતાવરણમાં ફૂગયુક્ત થાય, જેના કારણે માઇકોટોક્સિકોસિસ થવાની શક્યતા રહેલી છે. જેમાં માઇકોટોક્સિન નામનું એક ગંભીર પ્રકારનું ઝેરી ટોક્સિન આ ફૂગમાંથી રિલીઝ થાય છે, અને આ રોગને અમુક વિસ્તારમાં ડેગનાલા પ્રકારે પણ ઓળખવામાં આવે છે. આ રોગના મુખ્ય લક્ષણોમાં તેમના જે ખરીના ભાગ હોય છે કે છેડાના ભાગ હોય છે તેની ચામડી ખરી જવી, ચામડીના પડ ઉખડી જવા, અને અમુક સમયે જ્યારે એનું ગંભીર પ્રકાર ધારણ કરે ત્યારે ગેંગ્રીન થવાની શક્યતા રહે છે. ઉપરાંત પશુઓને ખાવામાં તકલીફ થાય છે, તાવ આવે છે વગેરે જેવા લક્ષણો કોમન આમાં જોવા મળતા હોય છે. આ ઉપરાંત જ્યારે આ રોગ થતો જોવા મળે તો સૌથી પહેલાં તો તકેદારીના પગલાં ભરવા જરૂરી છે, જેથી કરીને આપણો ઘાસચારો ખાસ ચેક કરી લેવો કે તેમાં ફૂગ અથવા તો ભેજયુક્ત ઘાસચારો લાંબા સમય સુધી ના રહે, અને જો ભેજયુક્ત હોય અને ફૂગ જોવા ના મળે તો તેને સૂર્યપ્રકાશમાં તપાવીને અને ફૂગ પેદા ના થાય તેની તકેદારી રાખવી જોઈએ. અને જો રોગ થઈ જાય તો તેમને તકેદારીના ભાગરૂપે મિનરલ મિક્સર પાવડર આપવો જોઈએ, અને નજીકના પશુ ચિકિત્સા અધિકારી કે પશુ ડૉક્ટરનો સંપર્ક કરી અને રોગની યોગ્ય સારવાર લેવી ખાસ હિતાવહ છે. પશુઓમાં થતા કેટલાક રોગોની સીધી અસર તેના દૂધ ઉત્પાદન પર થતી હોય છે, તો કેટલાક રોગો થવાના કારણે પશુની મૃત્યુ થવાની પણ શક્યતાઓ રહેલી છે. પશુઓમાં ખાસ કરીને ફૂગથી અનેક પ્રકારના રોગો થતા હોય છે, જેમાં માઇકોટોક્સિકોસિસ નામનો રોગ, જે ફૂગથી ઉત્પન્ન થતા ટોક્સિસ એક જાતનું ઝેરી તત્વ છે તેના લીધે થતો રોગ છે. મગફળી, મકાઈ વગેરે ઉપર વૃદ્ધિ થતી હોય છે, અને આ ફૂગયુક્ત ખોરાક પશુઓને આપવામાં આવે છે ત્યારે આ રોગ થવાની શક્યતાઓ રહેલી છે. આ રોગ થવાના કારણે દૂધ ઉત્પાદન પર અસર થતી હોય છે. રોગ થવાના કારણે પશુનું 15% દૂધ ઉત્પાદનમાં ઘટાડો થતો હોય છે. પશુપાલકોને મોટું આર્થિક નુકસાન થવાની શક્યતાઓ રહેલી છે, જેથી તેના લક્ષણ જોવા મળે તો તાત્કાલિક પશુ ડૉક્ટર અથવા તો નજીકના પશુ ચિકિત્સા અધિકારીનો અવશ્ય સંપર્ક કરવો જોઈએ.